ઘોડા છૂટી ગયા બાદ હવે તબેલા અને તાળા, આ કહેવત તો આપે સાંભળી જ હશે અને એવો જ કંઈક ઘાટ ઘડાયો છે. પરંતુ ખેડાના નડિયાદમાં તો જે કામગીરી ચોમાસા પહેલાં કરવાની હતી તે કામગીરી પાલિકા તંત્ર ભર ચોમાસે કરી રહ્યું છે. વાત જાણે એમ છે કે તાજેતરમાં જ પૂરના પ્રકોપનો સામનો કર્યા બાદ પાલિકા તંત્રની હવે ઊંઘ ઉડી છે. નાગરિકોની ફરિયાદ અને પાણી ભરાવાનો પ્રશ્ન માથાનો દુખાવો બન્યો તો તંત્રએ દુકાનો નીચેથી પસાર થતી કાંસ સાફ કરવાનો નિર્ણય કર્યો. દુર્ભાગ્યપૂર્ણ બાબત તો એ છે કે આ કાંસ પર દુકાનો તાણી બાંધવામાં આવી છે, એટલે જ જે કાંસ સુધી પહોંચવું હોય તો દુકાનોમાં તોડફોડ કરવી પડે અને આ જ કામગીરી થતાની સાથે દુકાનદારોમાં હવે રોષ છે. દુકાનદારોને પડ્યા પર પાટા જેવો ઘાટ છે. પહેલાં પૂરના પાણીમાં માલ સામાન નષ્ટ થઈ ગયો, હવે તંત્રની કામગીરીને પગલે દુકાનના 12 વાગી ચૂક્યા છે. આગ લાગે ત્યારે કૂવો ખોદવાનો આ કહેવત તો તમે સાંભળી હશે, પણ આ કહેવતનો અમલ કરી રહ્યું છે નડિયાદ નગરપાલિકા. પ્રી મોન્સૂન કામગીરી સામાન્ય રીતે ચોમાસા પહેલા કરવાની હોય છે, પરંતુ હવે જ્યારે નડિયાદ શહેરની અંદર ગત અઠવાડિયે પડેલા વરસાદને કારણે પાણી ફરી વળ્યા ત્યારે નડિયાદ નગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરી કરવા નીકળી છે, જેના કારણે દુકાનદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કયા પ્રકારની સમસ્યા છે, આપણી સાથે દુકાનદારો છે, તેમની સાથે વાત કરીશું. શું નામ છે તમારું? મારું નામ ધવલભાઈ છે. સાંજે 6 વાગે 3 તારીખે સાંજે 6 વાગે આવીને અમને એવું કહી ગયા કે તમે દુકાનો ખાલી કરી દો, કાંસની સફાઈ કરવાની છે, કાલે દુકાનમાં કશું જ જોઈએ નહીં, તમારો બધો માલ લઈ જ્યાં મૂકવો હોય ત્યાં મૂકી દો. દુકાનો કેમ ખાલી કરાવે? એમનું મંતવ્ય છે કે દુકાનોની નીચે કાંસ સાફ કરીશું એટલે દુકાનો તમારી સેફ થઈ જશે. તો આટલા વર્ષોથી 25 ઇંચ વરસાદ પડ્યો તો બધાય પ્રોબ્લેમ થયો છે. તો આ વસ્તુ એમણે કામગીરી પહેલા શરૂ કરવી જોઈએ હતી. 25 ઇંચ વરસાદ પડ્યો એટલે પછી કરવા નીકળે તો હવે તો આવતી સાલ કરો ને, આ સાલ કરવાની ક્યાં, ચોમાસું તો પતી ગયું છે. આપણી સાથે નડિયાદ નગરપાલિકાના નગરસેવક પણ જોડાયા છે. ગોકુલભાઈ, સામાન્ય રીતે જે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવતી હોય છે, થઈ છે ખરી નડિયાદમાં? જે પ્રી મોન્સૂનની કામગીરી વારંવાર નડિયાદ નગરપાલિકામાં અમારા શહેર પ્રમુખ છે હાર્દિક ભટ્ટ, એમને વારંવાર સીએમ સુધી રજૂઆત કરેલી છે અને વારંવાર છેલ્લા 6 મહિનાથી એ રજૂઆત કરે છે કે તમે આ કાંસ સાફ કરો, આ કાંસ સાફ કરો, પણ આ દિન સુધી એક કાગળ પણ એમને સામે રિપ્લાયમાં આપ્યું નથી. અને જે અમે કહીએ કે આ જગ્યાએ ખોદો, અહીંયા આગળ ગંદવાડો છે કે અહીંયા આગળથી ખુલ્લો કાંસ છે એ તમે સાફ કરો, પણ એ કોઈ પ્રકારની કામગીરી કરવામાં નથી આવી. આ જે તમે ત્યાં આ જોઈ રહ્યા છો કે અત્યારે વરસાદ પડ્યો અને પછી ખોદવા આવ્યા છે, એની આગળ 2008માં એક કાંસ નાખેલી જ છે. એ બાજુની કાંસ તમે સાફ કરતા નથી. ના દુકાનદારોને હેરાન કરવા માટે, એમની જગ્યા પચાવી પાડવા માટેનો આ ષડયંત્ર છે. કાંસ એ લોકોને લાગતી હોય તો 2005માં બી પાણી ભરાયું હતું, અંતિમ વધારે વરસાદ હતો, તારે ખાલી કરવા નથી આવ્યા, તો અત્યારે શું કામ ખાલી કરવા તમે આવ્યા છો? આ જે રીતે તમારી દુકાનની અંદર તોડ્યું છે, કેટલું નુકસાન થયું? નુકસાન તો ઘણું એવું થયું ને સાહેબ, અમારા પરિવારો ગણતરી જ નહીં નુકસાનની. તો હવે શું અપેક્ષા શું? અપેક્ષા તો એટલી રાખે કે આ તોડફોડ જે કરી છે એને વહેલામાં વહેલી તકે નિકાલ લાવીને એ લોકો એનું કરી આપે. અને જરૂરિયાત એવી છે કે હવે આવી રીતે તમે કાલ સવારે 12 વાગે લેખિતમાં નોટિસ દુકાનમાં ફટકાર દો, આપી દો અને ત્યાર પછી તમે તરત એમ કહો ખાલી કરો ને અત્યારે અમે તમારું તોડીને અત્યારે અમે ટેપિંગ કરવાનું છે, કેટલું વ્યાજબી છે? દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ. જે રીતના દ્રશ્યો છે, દુકાનોની અંદર નગરપાલિકા દ્વારા કાંસ સફાઈના નામે તોડફોડ કરવામાં આવી છે, જેના કારણે લગભગ ઘણી બધી દુકાનોની અંદર આ જ પ્રકારની સ્થિતિ થઈ છે. દુકાનદારોના ધંધા રોજગારની ઉપર પણ અસર થતી જોવા મળી છે. તો એ પાણી ભરાયા બાદ હવે કાંસની સાફ સફાઈ કરવામાં આવી છે, તો તેને લઈને હવે દુકાનદારો જે છે તે સૌથી વધુ રોષે ભરાયા છે, કારણ કે તેમના ધંધા રોજગાર અટકી પડ્યા છે. એટલું જ નહીં, અને હાલ તો અત્યાર સુધી પાલિકા તંત્ર શું કરતું હતું તેવા વેધક સવાલો અત્યારે ઉઠાવી રહ્યા છે. અને કાંસની સફાઈના નામે આડેધડ ખોદકામ ચાલી રહ્યું છે. અને એટલું જ નહીં, હવે જ્યારે પાણી આવ્યું ત્યારે દુકાનોમાં ખૂબ નુકસાન ગયું અને નુકસાન બાદ હવે તંત્ર કામગીરી કરી રહ્યું છે, ત્યારે ધંધા રોજગાર બગડી રહ્યા છે અને તેને કારણે દુકાનદારોને બેવડું નુકસાન થયું હોવાનો આરોપ તેઓ લગાડી રહ્યા છે. કેટલાક સમય પહેલા બધા લોકોએ એ ગેપ બંધ કરી અને ઉપર કોન્ક્રીટ કરી નાખેલું, જેથી કરીને એ કાંસ સફાઈ થઈ શકતો નહોતો. તાજેતરમાં જે વરસાદ પડ્યો એ અનુસંધાને એ કાંસ સફાઈ કરવી ખૂબ જ આવશ્યક હતી. એ ઉપરાંત કાંસ જે આપણા
આગળનો કેચમેન્ટ એરિયા છે. એમાંથી ઘણા વિસ્તારમાં આપણે જોઈએ છીએ કે છેલ્લા 5 વર્ષ દરમિયાન જે બનાવો બનેલા છે એમાં સતત પાણી ભરેલું રહે છે. તો આ જે અંદર સિલ્ટિંગ થયેલું છે કાંસમાં, એનું જો લેવલ નીચું ઉતારવામાં આવે તો એ સિલ્ટિંગ ત્યાંથી નીકળી જાય તો પાણી પાસ થઈ જાય. એટલા માટે અમે સફાઈ કરવાની પ્રક્રિયા હાથ ધરેલી. હવે સવાલ એ સર્જાય છે કે કેમ આ કામગીરી ચોમાસા પહેલા ન કરવામાં આવી? શું પાણીનો નિકાલ કાંસની ગંદકીને લીધે નથી થઈ રહ્યો? સવાલો તો અનેક છે, પરંતુ હાલ તો દુકાનદારો સહિત નડિયાદવાસીઓને પડ્યા પર પાટું ખાવાનો વારો આવ્યો છે. ગત અઠવાડિયે નડિયાદ શહેરમાં પડેલા ભારે વરસાદને કારણે શહેરના ઠેર ઠેર વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. પાલિકા તંત્ર દ્વારા જે પ્રી મોન્સૂન કામગીરી કરવી જોઈએ તે કામગીરી ન કરી હતી અને તેના જ કારણે નડિયાદ શહેરમાં પાણી ભરાયા હતા. અત્યારે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે નડિયાદ નગરપાલિકા દ્વારા જે દુકાનો નીચે કાંસ પસાર થાય છે તેની સફાઈ કામગીરીના નામે તોડી પાડવામાં આવી છે. દુકાનદારોના ધંધા રોજગારની પર સીધી અસર થઈ રહી છે. બીજી તરફ વાત કરવામાં આવે તો હવે જ્યારે દુકાનદારોનું આજે નુકસાન થયું છે તેનું વળતર કોણ ચૂકવશે તે પ્રશ્ન દુકાનદારોને સતાવી રહ્યો છે. ધર્મેન્દ્ર કપાસી, TV9 ખેડા.